अभी मजा आएगा ना भिड़ो। તો હેલો દોસ્તો, જય જોહાર અને જય આદિવાસી. હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું, જે કે રાહુલભાઈ ભુરિયા એક મહિનો થઈ ગયો એ રોતા હતા અને હવે નીંદરમાંથી જાગી ગયા છે. અર્જુન આરમડા અને વિકે ભુરિયા અને રાહુલ ભુરિયા હવે એનાની નીંદર ઉગડી ગઈ છે અને તમે આનાનો વિડીયો જોઈ લેજો. રાહુલ ભુરિયાનો વિડીયો તમે જોવો. તો હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. હા મારા ભાઈ, જય જોહાર. બોલી જા આગળ, બોલ ફટાફટ. अभी मजा आएगा ना भिड़ो। આપણા આદિવાસી સમાજની બેન દીકરીઓ પર જે લોકોએ ગાળો દીધી છે અને ખોટે સમાજ પર ગાળો દીધી છે, તો ફરી બીજો કોઈ ઊભો થયો છે ગાળો દેવા. કેમ ન થાય? એ આપણા આદિવાસી સમાજને પૂરો કાનમારીને તેમ દેખાય. તમો આપણે ક્રિએટરને અમુક નાના ક્રિએટર મેસેજ કરીએ અને કમેન્ટ કરીએ તો તમો હરકા અમુક પર આમાં અવાજ ઉઠાવો. તમે એક રાહુલભાઈ એક વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો એમાં તમે આમાં મારા ઉપર અવાજ ઉઠાવો. બીજું બોલો, શું કહી રહ્યા છો એનો જવાબ આપીએ. તો આ બધું ક્યાં સુધી ચાલશે? હવે આવા લોકો જેટલા પણ ઊભા થાય છે, આ બધા પર આપણે રિપોર્ટ કરવા જોઈએ. અને જેમ કે પેલા આર.કે. ઠાકોર, વનરાજ ઠાકોર પર કેસ રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આપણે કાયદેસર કાર્યવાહી કરશું, જેનાથી વિવાદ ઓછા થાય અને આવા બીજી વાર આપણા સમાજ માટે બોલવા માટે કોઈ ઊભા ના થાય. આપણે સમાજના જે મોટા મોટા કાર્યકર્તાઓ છે કે જેમ કે ચૈતરભાઈ વસાવા, આવા હા રાહુલભાઈ, તમે રિપોર્ટ કરી એના માટે કંઈ અવાજ ઉઠાવી ગુજરાતવાળા પોલીસને કંઈ કીધું? તમે રિપોર્ટ કરી? એ આપણને ગાળીઓ દેતા જ જઈ રહ્યા, નવા ક્રિકેટર આવતા જ જઈ રહ્યા અને આપણે બી ગાળીઓ દેતા જઈ રહ્યા અને આપણે હવે બંધ કરી દેવાના છે. બીજું રાહુલભાઈ, શું કીધું? રિપોર્ટ કરી તમે? મોટા મોટા લોકોએ પણ એક્શન લીધી છે, તો આપણે એ બધાનું માન રાખી અને હવે ગાળાગાળી નહીં કરીએ. હા રાહુલભાઈ, હું સમજી ગયો. હવે ગાળીઓ નહીં દઈએ એમનો. તમે જો કહીશું ને કે અમે બી કરવાના. અને હા, ફરી વાર આપણે સમાજ વિશે કોઈ નવા ક્રિએટરે વિડીયો બનાવ્યો તો અમે 100% અને 100% ગાળીઓ દઈ અને વિડીયો બનાવવાના, કેમ કે એ વાત આપણી બેન બેટીઓ કરાવે. હા રાહુલભાઈ, તમારું શું કહેવું છે? ફરી વાર બીજું બોલો, શું કહેવું છે? આ બધું કાયદેસર કાર્યવાહી થશે અને જેવી રીતે હવે કાયદેસર કાર્યવાહી થઈ છે તો રિઝલ્ટ પણ આપણને મળી જશે. તો દોસ્તો, હવે પછી જો કોઈ આવો ઊભો થાય છે આ ઉપર આપણે ડાયરેક્ટલી કેસ કરી દેવાનો. હવે તમે કેસ ઠોકજો અને એની ગાંડમાં લાકડી ગાળો. અમે આદિવાસી એનાની તો 100%. હવે તો ગાંડ મારવી જ પડશે. નવો ક્રિએટર આવી ગયા અને હવે વાત ઉઠી ગઈ, હવે એનાની ગાંડ 100% મારવી પડશે રાહુલભાઈ, 100%. તમે બહારને ગાડીઓ ના દો તો કંઈ વાંધો નહીં. અને આ વિડીયોમાં તમને કંઈ ગલત કીધું હોય તો મને માફ કરી દેજો. જય જોહાર. અને દોસ્તો, એક ખાસ મેસેજ. અને હા રાહુલભાઈ, એક વાત તો બીજી ભૂલાઈ ગઈ. જે આપણે આદિવાસી સમાજના જે સિંગર છે, જે આદિવાસી સમાજના જે એક્ટર છે અને ડાન્સર છે અને અમુક ક્રિએટર ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે અને યુટ્યુબમાં અને જે ક્રાઉન ઇલેવનના પ્રમોશન કરે, એ બધા આજ આપણે આદિવાસી સમાજનો વિરોધ થઈ રહ્યો અને એ બધા કાં ખોવાઈ ગયા? ખોઈ ગયા છે કે જાગે છે? એનાને તમે બી બે શબ્દો કહી શકો છો. રાહુલભાઈ બોલો. પહોંચાડવાનો હતો આપણા આદિવાસી ભાઈઓ જે કલાકારો છે એમને, કે આપણા સમાજ પર જ્યારે વાત આવી છે, ભાઈઓ તમે બધા સમાજ માટે બે શબ્દ બોલી શકો છો. અને દોસ્તો, આપણને સપોર્ટ કરે છે આપણો આદિવાસી સમાજ. તો સમાજ પર જ્યારે વાત આવે તો હંમેશા સમાજની સાથે રહેવાનું. અને જેવી રીતે આપણું સોંગ આવે ને આપણે બોલીએ છીએ કે 10 દિવસ પહેલાં કે મારું ગીત આવી રહ્યું, તો અત્યારે બોલવાનો સમય છે, તો અત્યારે બોલવું જરૂરી છે. તો તમારી જોડે સમય હોય તો 2 મિનિટનો સમય કાઢી અને આપણા સમાજ માટે બોલજો, કેમ કે સમાજ આપણને સપોર્ટ કરે છે અને સમાજ આગળ લાવે છે. જ્યારે સમાજની વાત આવે તો સમાજની સાથે રહેવાનું દોસ્તો. જય જોહાર, જય જોહાર અને જય આદિવાસી. રાહુલભાઈએ કીધું એ વાત બધી 100% અને 100% છે. બધા સિંગરોને અને કલાકારોને કહું છું મારા તરફથી કે બધા વિડીયો બનાવો, એનાને બી ખબર પડે કે આદિવાસીમાં કેટલો તાકાત છે અને કેટલો પાવર છે. જય જોહાર.